મહત્વના સમાચાર મતદાનના એક દિવસ પહેલા રાજકારણમાં ગરમાવો વિવિધ જગ્યાએ લાગેલા પોસ્ટર્સથી ઉઠ્યા સવાલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સવાલ ઉઠાવ્યા સંઘવીએ ટાંક્યું કે શું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે એક મોકો માંગે છે શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે સાંભળો ગુજરાતમાં આપના ઉમેદવારો શું બોલી રહ્યા છે તો જે વિગતો સામે આવી છે જેમાં રાજકારણમાં ગરમાવો જરૂરથી આવ્યો છે વિવિધ જગ્યાએ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેના કારણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે શું આમ આદમી પાર્ટી ગુજરાતી જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે એક મોકો માંગે છે શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે તો આવા અનેક જે પોસ્ટર્સ છે તે લગાવવામાં આવ્યા છે જેને લઈને ડેપ્યુટી સીએમ દ્વારા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે જો કે આ પોસ્ટર્સને લઈને હવે રાજકારણ ગરમાયું છે આપને જણાવી દઈએ કે આ પોસ્ટર્સને લઈને હાલ એક વિવાદ જરૂરથી ઉભો થયો છે मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मर्तबा हम आम आदमी पार्टी को वोट करें अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे और जो हमारी दरगाहें तोड़ी जाती है मसाजिद तोड़ी जाती है हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे હર્ષ સંઘવીના એક ટ્વીટે જોઈ સમગ્ર ગુજરાતમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે આ ટ્વીટમાં આપના ઉમેદવારો જાહેરમાં ભાષણ આપી વચન આપતા જોવાઈ રહ્યા છે જેમાં કહી રહ્યા છે કે જો તેમની સરકાર આવશે તો જાહેર રસ્તા પરથી નમાઝ પડવાની છૂટ અપાશે અશાંત ધારા બંધ કરાશે ડિમોલિશન બંધ કરીશું અને જે ડિમોલિશન થયા છે ત્યાં ફરી મકાન ઉભા કરીશું अपने मुसलमान है अपनों को अपनी कौम के लिए लगेगा 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ वो भी काम करेगी इंशाल्लाह क्योंकि मेरे को विश्वास है कि आम आदमी पार्टी दरेक धर्म समुदाय को लेकर चलेगी सबका काम करेगी सबके सुख के साथी कि भाई कोई के कहीं प्रश्न होते तो अभी खड़ी हो जाती है लड़ती हो पार्टी अच्छी तरह से तो मस्जिदों के लिए भी लड़ेगी दरगाह के लिए भी लड़ेगी जो बस्ती में जो नमाज पढ़ते हैं उसके लिए भी लड़ेगी જ્યારે हमारी आम आदमी पार्टी की सरकार बनसे इंशाअल्लाह तो कोई भी मस्जिद दरगाह रोड पर तुझसे नहीं अरे कोई भी जब नमाज रोड पर पढ़से એને કોઈ રોકશે નહીં इंशाअल्लाह कोई भी ताकत नहीं कि આપણને કોઈનો હક કોઈ છીનવી શકે રાજ્યના ઘણા શહેરોમાં મુસ્લિમ વિસ્તારોમાં આવા પોસ્ટર્સ લાગ્યા છે જેમાં આપને મત આપવા કહેવાયું છે તો કેટલાક વિસ્તાર અને મસ્જિદો પર તો આપને જ મત આપવા ફતવા પણ લગાવાયા છે આ પોસ્ટર્સમાં તમામ મુસ્લિમોને આમ આદમી પાર્ટીને મતદાન કરવાની અપીલ કરાઈ છે અને સાથે ભડકાઉ ભાષણમાં કહેવામાં આવ્યું છે કે આપણા પર ચાલેલા બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે આ પોસ્ટર રાતોરાત લાગી જવાના કારણના મૂળમાં જઈએ તો છેલ્લા દિવસોમાં આપે જાહેરમાં મુસલમાનોને વચન આપ્યું છે કે તેમની સરકાર આવશે તો મુસ્લિમોને તહેવાર ઉજવવા માટે અલગથી ગ્રાન્ટ ફાળવશે જ્યાં જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં ફરી ઘર ઉભા કરાશે અને રસ્તા પર નમાઝ પડતા કોઈ રોકી નહીં શકે આમ મુસ્લિમોને મળેલા વચનોના કારણે તમામ મુસ્લિમોએ આપને પોતાનું સમર્થન જાહેર કરી ભાજપનો બદલો લેવાનું નક્કી કરીને આ પ્રકારના પોસ્ટર્સ તમામ મહાનગરોમાં લગાવી દીધા છે આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઉભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાઝ પઢવાની પરવાનગી આપશે તે અસાનધારાને ખતમ કરશે આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે
અત્યાર સુધી જે લઘુમતી બેંક કોંગ્રેસે વફાદાર હતી તેઓ હવે સંપૂર્ણ રીતે આપ તરફ ઢળી ગયા છે. હાલ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં મુસ્લિમ વિસ્તારોમાં એક ફતવો બહાર પડ્યો છે, જેમાં તમામ મુસ્લિમોને આમ આદમી પાર્ટીને વોટ આપવાની સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે અન્યાયનો બદલો માત્ર આમ આદમી પાર્ટી જ લઈ શકે તેમ છે. અમે જંગલેશ્વર, ચંડોળા તળાવ, દ્વારકા, સોમનાથમાં થયેલા ડિમોલિશનનો બદલો લઈશું અને ફરી ત્યાં જ ઘર ઉભા કરીશું. આ તરફ સુરતમાં પણ અલગ અલગ મુસ્લિમ વિસ્તારોમાં આવા પોસ્ટર અને ફતવા જાહેર લગાવાયા છે. અને હવે